નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે લાવ્યો છું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026. જી હા, ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્નપત્ર નંબર 6 નો સેક્શન બી આજે આપણે ભણવાનો છે. અગાઉ આપણે પેપર નંબર 6 ના સેક્શન એ સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે, તેને જરૂરથી જોઈ આવજો. બીજી એક ખાસ વાત કે ગાલા અસાઇનમેન્ટ બુક હવે તમે ઘરે બેઠા મંગાવી શકો છો. જી હા, ગાલા અસાઇનમેન્ટ બુકનો તમે હવે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો, ઘરે બેઠા મંગાવી શકો છો. ઘરે બેઠા મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. ઓકે, તો બીજી એક ખાસ વાત એમ છે કે ભાઈ ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમને ફ્રી આન્સર કી મળવા જઈ રહી છે. કઈ રીતે? ચાલો શીખવાડું. તો ભાઈ જેવી તમે ગાલા અસાઇનમેન્ટ બુક ઓપન કરશો તેના પુઠ્ઠા ઉપર, એના પૃષ્ઠ ઉપર તમને આ પ્રકારનું સરફેસ દેખાશે. અહીંયા જે બારકોડ આપ્યો છે એને સ્કેન કરવાનો. બારકોડ સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે. કઈ એપ્લિકેશન? સ્માર્ટ ડીજી બુક. જેવી આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો પછી એમાં તમારે અમુક વિગતો ફિલઅપ કરવાની. અહીંયા સ્ટેપ આપ્યા છે, સ્ટેપ ફોલો કરવાની. એ સ્ટેપ ફોલો કરશો, વિગતો ફિલઅપ કરશો એટલે છેલ્લે વિગત હશે એક્સેસ કોડ. તો તમારી ગાલા અસાઇનમેન્ટ બુકમાં જે અહીંયા એક્સેસ કોડ આપ્યો હશે એમાં એન્ટર કરી દેજો. બસ પતી ગયું. તમારા મોબાઈલમાં, તમારી એપ્લિકેશનમાં ગાલા અસાઇનમેન્ટ બુકની આન્સર કી શરૂ થઈ ચૂકી છે. ઓકે, ચલો શરૂઆત કરીએ. પ્રશ્નપત્ર નંબર 6 સેક્શન બી કહે છે રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ્સ. નીચેના ફકરા વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. 12 ગુણનો પ્રશ્ન છે. રેડી? આપણા યુનિટ બેઝડ ક્વેશ્ચન આન્સર હોય છે. આપણા જે પેરેગ્રાફ હોય છે આ બધા યુનિટના આધારિત હોય છે. તો ચાલો પહેલા પેરેગ્રાફનું વાંચન કરીએ. ડ્યુરિંગ ધ સિવિલ વોર ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર્સ. કે સિવિલ વોર દરમિયાન ટ્રુથ જે છે એ સૈનિકો માટે ગિફ્ટ્સ ખરીદી વિથ મની રેઝ્ડ ફ્રોમ ધ લેક્ચર્સ. એના લેક્ચર્સમાંથી જે પૈસા કમાતી એમાંથી. એન્ડ હેલ્પ્ડ ફ્યુગેટિવ સ્લેવ્સ એન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. After the war, she continued her trident for the Lord against the racial injustice, even when old age, ill health restricted her activities to the conflicts of Battle Creek, Minster, Sandstorm. She died on November 26, 1883. સવાલ છે પહેલો, what did truth buy for the soldiers? કે truth આ soldiers માટે, સૈનિકો માટે શું ખરીદતી? તો જો લખ્યું છે truth bought gifts for the soldiers. gifts ખરીદતી ને. લખીશું truth bought gifts for the soldiers with the money she raised from her lectures. બીજો સવાલ છે કે when did she die? તેમની મૃત્યુ ક્યારે થઈ? તો જો તેમની મૃત્યુનો દિવસ આપણને આપ્યો છે નવેમ્બર 26, 1883. લખીશું જવાબ she died on November 26, 1883. ચલો આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ. To begin with, I have a word to say to my good friends. હેલન કેલરના શબ્દો છે કે શરૂઆતથી હું અમુક મારા જે સારા મિત્રો, જે એડિટર્સ છે, others who are moved to pity me, કે જે મારા પર દયા ખાય છે. Some people grieved because they imagine I am the hands of unprincipled persons who would make me mouthpiece of propaganda. સવાલ છે પહેલો, to whom is Helen Keller addressing? કે હેલન કેલર કોને સંબોધીને વાક્ય કહે છે? કોને કહે છે? એડિટર્સ. બરોબર, એડિટર્સને સંબોધન કરે છે. લખીશું Helen Keller is addressing her friends, the editors and others who feel sorry for her. સવાલ છે આગળનો, what do some people and editors think? કે અમુક લોકો અને એડિટર્સ શું વિચારે છે? તો શું વિચારે છે, શું ધારે છે, શું સમજે છે હેલનને? તો હેલનને સમજે છે કે ભાઈ તે અનપ્રિન્સિપલ હેન્ડ્સ છે, અનપ્રિન્સિપલ પર્સનના લોકોના હાથમાં છે. રેડી? લખીશું some people and editors think that Helen Keller is being used by unprincipled persons as a mouthpiece of propaganda. આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ. કહે છે યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મોર પોપ્યુલર. કે સાયકલનો ઉપયોગ વધારે પોપ્યુલર, વધારે પ્રખ્યાત થવો જોઈએ. વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે વન્સ ઇન અ મંથ. મહિનામાં એક દિવસ સાયકલ ડે રાખવો જોઈએ. એન્ડ ઓન ધેટ ડે, તે દિવસે સાયકલ રાઇડિંગ અલોન શુડ બી અલાઉડ. માત્ર ને માત્ર સાયકલ ઉપર સવારી જ જે છે આમ અલાવ હોવી જોઈએ. હા, બેરિંગ એમરજન્સીસમાં ચાલો થોડુંક છૂટછાટ આપી શકાય. People used to go for their daily chores on cycle like old times. કે પહેલાના સમયમાં લોકો પોતાના દૈનિક કાર્યો કરવા માટે પણ સાયકલ પર જતા. Why can't we do that the same today? આજે આપણે તેવું કેમ નથી કરી શકતા?
In recreational trips, we can opt for bicycle instead of car or motorbike. સવાલ છે પહેલો, how should use of bicycle be made popular? કે સાયકલનો ઉપયોગ વધારે પ્રખ્યાત કેવી રીતે થવો જોઈએ? કેવી રીતે? તો ભાઈ બધાએ મહિનામાં એકવાર સાયકલ ડે ઉજવવો જોઈએ. રેડી? મંથમાં એકવાર. લખીશું, the use of bicycle should be made popular by observing cycle day once a month. મહિનામાં એક વખત સાયકલ ડે ઉજવીને. When only cycle riding is allowed, કે જ્યાં માત્ર ને માત્ર સાયકલ રાઇડિંગ અલાઉડ હોય. Except in emergencies, ખાલી emergencies સિવાય. બીજો સવાલ છે, find out word from exact means done for pleasure or relaxation. કે ખુશી માટે અથવા તો રિલેક્સેશન માટે થતું હોય એને શું કહેવાય? તો એવો એક શબ્દ આમાંથી શોધવાનો છે. તો એનો શબ્દ મળે છે અહીંયા આપણને કયો? રિક્રિએશનલ. ચાલો આગળ વધીએ, પણ આગળ વધીએ એની પહેલા એક ખાસ વાત. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ, જી હા, જેના મનમાં ઉત્પન્ન થતા અઢળક સવાલો છે, અણગણત સવાલો, જેના બધા જવાબો એક સાથે એક જ જગ્યાએ મળવાના છે. સવાલો કેવા? કે સાહેબ આખું વર્ષ જે છે અંગ્રેજીમાં મહેનત નથી કરી. હવે સર આખું વર્ષ બીજા વિષયોમાં મહેનત કરવાનો સમય આપ ફાળવ્યો હતો, અંગ્રેજી વિષયને ઓછું મહત્વ આપ્યું હતું, પણ હવે એક્ઝામ આવી છે ત્યારે રિયલાઇઝ થાય છે કે ઇંગ્લિશનું પેપર પણ 100 ગુણનું આવશે. સર થોડોક જ સમય વધ્યો છે ને કાંઈ નથી આવડતું. સર વાંચવામાં સમજાતું જ નથી. સર વાંચું તો છું પણ તોય મગજમાં કાંઈ નથી ઉતરતું. સર વાંચું છું, સમજાય છે, લખું છું સારું, પણ માર્ક્સ નથી આવતા. ક્યાંક ક્યાંક ભૂલ રહી જાય છે. ધારું છું 95 છે, આવે છે 75. તો ભાઈ આવી જે કાંઈ પણ સમસ્યાઓ છે તમારા A to Z, નાના સવાલથી માંડીને મોટા સવાલ સુધી દરેકે દરેક સવાલનું સમાધાન એક જ જગ્યાએ મળશે. ક્યાં? આપણી ધોરણ 12ની IMP બેચમાં. જી હા, ધોરણ 12 માટે ખાસ અતિશય ઉપયોગી એવી IMP બેચ જે છે લોન્ચ કરવામાં આવી છે, જેમાં તમને મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર. જી હા, બધા લેક્ચર લાઈવ હશે અને રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હશે, જેનાથી ફરીવાર તમે એને જોઈ શકશો. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે દરેકે દરેક ટોપિકની ડિટેલમાં સમજૂતી હશે અને PDF મળશે સુપર્બ ક્વોલિટી વાળી, અને વોટ્સએપ સપોર્ટ 24/7 તમને મળવાનો છે. તો આ બધી વસ્તુ તમને માત્ર એક જ જગ્યાએ આપણી IMP બેચમાં એક સાથે મળવાની છે. ગ્રામરની વાક્ય રચનાઓ, રાઇટિંગ સેક્શનના ફોર્મેટ, પેરેગ્રાફ વાળા સવાલ જવાબમાં કઈ જગ્યાએ ભૂલ થાય છે, એ બધી ભૂલોની સમજૂતી અને નિવારણ, આ બધી વસ્તુ એક સાથે તમને મળવા જઈ રહી છે. તો હવે વિલંબ ન કરો. આપણો મોબાઈલ નંબર છે 7046222254, જે તમને ઓન સ્ક્રીન દેખાતો હશે. એના ઉપર કોન્ટેક્ટ કરો અને આજે જ જોડાઈ જાઓ આપણી IMP બેચમાં. અને હા, માત્ર કોમર્સ વાળા માટે નહીં, આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ આ કોર્સ અવેલેબલ છે અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ અલગથી IMP બેચની રચના કરવામાં આવેલી છે. તો હવે મૂંઝાવાનું કરો બંધ અને જોડાઈ જાઓ આપણી IMP બેચમાં. બીજું, બોર્ડ એક્ઝામ દેવા જાઓ એની પહેલા બોર્ડના જે પેપર હોય, બોર્ડના જે પ્રશ્નપત્રો હોય, એનું સોલ્યુશન મળી જાય તો, એ પણ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે મળી જાય તો મજા આવી જાય કે નહીં? બસ એ જ મજા તમને આપવાની છે. માત્ર ને માત્ર 49 રૂપિયાની અંદર તમે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન તમે અમારી પાસેથી મેળવી શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર છે 9033843125 પર આજે જ કોન્ટેક્ટ કરો અને આજે જ આ સોલ્યુશન મેળવો. અને 12 પછી શું સાથ મૂકી દેવાનો? એમ ભૂલતા નહીં ભાઈ. જ્યાં સુધી ભણશો ત્યાં સુધી કામ લાગશું. ઇવન તો ભણવાનું પૂરું કરી નાખશું ને તો અમે તો સાથે જ હશું. ધોરણ 12 પછી વહાલા વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી બોલતા શીખવાનો એક સુવર્ણ તક તમને મળશે. સ્પોકન ઇંગ્લિશનો કોર્સ તમારા માટે લોન્ચ કરવામાં આવ્યો છે, જેની અંદર આ બધી વસ્તુ, કોઈ પણ શબ્દને, કોઈ પણ વર્ડને એમ સેપરેટલી બોલવામાં આવે ત્યારે એનું પ્રોનાઉન્સિએશન શું હોય, અને એના એ વર્ડને જ્યારે કોઈ સેન્ટેન્સમાં એડ કરીએ, કોઈ સેન્ટેન્સમાં આગળ રાખીએ, બરોબર, બ્રિટિશ એક્સન્ટ, અમેરિકન એક્સન્ટ, બંનેની અંદર જે છે ઇંગ્લિશનું પ્રોનાઉન્સિએશન કેવું થાય, તો એ બધી વસ્તુની ડિટેલમાં સમજૂતી મળશે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર છે 9033843125. આજે જ કોન્ટેક્ટ કરો અને વધુ માહિતી મેળવો. ચલો આગળના પેરેગ્રાફમાં વધીએ. શું કહે છે? ગીવ યોર બ્રેઇન એન ઓક્સિજન હિટ. તમારા મગજને ઓક્સિજનનો ઝટકો આપો. Half of your problems being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with insufficient oxygen. કે તમે ટેન્શનના કારણે પીડાવ છો એનું કારણ છે કે તમે તમારા મગજને પૂરતું ઓક્સિજન નથી પહોંચાડતા. ટેન્શનના કારણે, સ્ટ્રેસના કારણે તમારા મગજને જે છે ઓક્સિજનની પૂરતી સપ્લાય મળતી નથી. When we get stressed, જ્યારે ટેન્શન આવે, we tend to hold our breath. આપણો શ્વાસ આપોઆપ અટકાવવા માંડે છે.
ઓનલી અ બ્રીથ ઇન અ સોલો વે. અને આપણે જે છે બહુ જ આમ કહેવાય કે પતલી રીતે જે છે શ્વાસ લઈએ છીએ, બહુ જ અડધો શ્વાસ લઈએ છીએ. In order to deepen your breathing and get oxygen all the way up into the brain, મગજ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે તમારી બ્રીથિંગને વધારે ઇફિશિયન્ટ બનાવવા માટે રબ બોથ યોર પામ્સ, તમારી બંને હથેળી ઘસો. પુટ ધેમ બિલો યોર નેવલ, તમારા નેવલ નીચે મૂકો અને ફીલ યોર બેલી રાઇઝ એવરી ઇન બ્રીથ. નેવલ એટલે આ ભાગ. સવાલ છે વોટ ઇઝ ધ રીઝન ફોર બીંગ સ્ટ્રેસ્ડ અકોર્ડિંગ ટુ ધ ઓથર. લેખકના મતે સ્ટ્રેસમાં હોવાનું કારણ શું છે? ઇનસફિશિયન્ટ ઓક્સિજન, પૂરતું ઓક્સિજન નથી તે. લખીશું according to the author, the reason for being stressed is that we do not breathe deeply enough to supply our brain with sufficient oxygen. આપણે આપણા મગજમાં પૂરતું ઓક્સિજન પહોંચાડતા નથી. સવાલ છે બીજો, what should we do to get oxygen in the brain? કે આપણે મગજમાં જો ઓક્સિજન પૂરતું પહોંચાડવું હોય તો શું કરવું જોઈએ? તો ભાઈ વ્યવસ્થિત શ્વાસ લેવો જોઈએ. To get oxygen in the brain, we should rub both palms, place them below the navel and breathe deeply, feeling the belly rise with every in breath. આગળનો પેરેગ્રાફ છે the apple orchard and weeping willows stand green and beautiful at our old farm where Walt sketched his first animals. વોલ્ટે જ્યાં પહેલું ચિત્ર દોરેલું, પહેલું પ્રાણીનું ચિત્ર દોર્યું હતું, એ જગ્યાએ હજી પણ જે છે એપલ ઓર્ચર્ડ અને વીપિંગ વિલોઝ જે છે એ એમનેમ ઊભા છે. I recall how, મને યાદ છે, how Walt and I would struggle in together in the bed and hear the haunting whistles of a locomotive passing in the night. કે હજી પણ મને યાદ છે, હું ને વોલ્ટ મારો ભાઈ જે છે એ ઠંડીમાં સાંજે ઠૂઠવા હતા અને જે છે પેલી લોકોમોટિવ ટ્રેનના જે છે અવાજને સાંભળતા. અવર અંકલ માઇક વોઝ એન્જિનિયર, અમારા કાકા જે માઇક છે એ લોકોમોટિવ ટ્રેનના એન્જિનિયર હતા. હી વુડ બ્લો હિઝ વિસલ, તે અમારા માટે સિસોટી વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ, માત્ર અમારા માટે. વેર ડીડ વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ, કે વોલ્ટે પોતાનું પહેલું એનિમલ ક્યાં દોર્યું હતું? એના ગાર્ડનમાં. લખીશું વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ એટ ધેર ઓલ્ડ ફાર્મ નિયર ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલોઝ. સવાલ છે બીજો કે ફોર whom, કે કોના માટે વુડ અંકલ માઇક બ્લો હિઝ વિસલ, કે કોના માટે અંકલ માઇક આ સિસોટી વગાડતા? કોના માટે? બે ભાઈઓ માટે, વોલ્ટ અને રોય માટે. લખીશું અંકલ માઇક વુડ બ્લો હિઝ વિસલ ફોર વોલ્ટ એન્ડ ધ રાઇટર. આગળ વધીએ. And now amazing thing happened. હવે એક વિચિત્ર ઘટના બને છે. The ants at the top begin climbing down, કે જે કીડીઓ જે ઉપર હતી તે ધીમે ધીમે નીચે આવવા લાગે છે. The pit backward, ઊંધી. Each holding the tail end of the another ant. દરેકે દરેક કીડી બીજાની પૂંછડી પકડી નીચે આવતી હોય છે. In this way, આ રીતે ant chain was soon formed. Ant chain બને છે, કીડીઓની સાંકળ બને છે. Slowly drawn out of the steep side, અને એ લપસણા માર્ગ સુધી આવી જાય છે. When it reached the ants waiting with their loads, પછી જ્યાં એ કીડીઓ સુધી પહોંચે છે જ્યાં કીડીઓ એની વાટે હતી ભાર ઉચકીને, they easily climbed up the chain and came out of the top. તે ફટાફટ ચેઇનમાં ચડી જાય છે અને ઉપર આવી જાય છે. Such a behavior, આવું વર્તન, showing the adaptness of ants, કીડીઓનું વર્તન બતાવે છે, has been noticed and studied by many, કે જે ઘણાએ નોટિસ કર્યું છે. પહેલું છે એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ્સ સ્કિલ્સ, કે દરેક પ્રકારના ઓક્યુપેશનને સ્કિલ જોઈએ. સ્કિલની જગ્યાએ શું લખવાનું? લખવાનું છે એડેપ્ટનેસ. ત્યારબાદ ત્રણ ઓપ્શન છે. રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ, યોગ્ય જે વાક્ય છે ને ફરીવાર રાઇટ કરવાનું છે. પહેલું, ધ એન્ડ્સ હોલ્ડ ધ માઉથ ઓફ ધ અધર એન્ડ્સ, તો ભાઈ માઉથ નો આવે, મોઢું નથી પકડતી, પૂંછડી પકડે છે. ધ એન્ડ્સ હોલ્ડ ટેલ્સ ઓફ ધ અધર એન્ડ્સ એન્ડ ક્લાઇમ્બ અપ અ પીટ, અને ઢગલો બનાવે છે, બહાર નથી આવતી, ક્લાઇમ્બ અપ નથી કરતી, એ તો ઊંડી ખાલી આવે છે, એટલે આ વાક્ય પણ ખોટું છે. ધ એન્ડ્સ હોલ્ડ ધ ટેલ્સ ઓફ ધ અધર એન્ડ્સ એન્ડ ફોર્મ અ ચેઇન, અને એક ચેઇન બનાવે છે, તો યસ સાંકળ બનાવે છે. ઓપ્શન સી જે છે આપણો જવાબ સાચો છે. આ જવાબને આપણે ફરીવાર લખીશું. ચાલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે રાઇટ એની વન ઓફ ધ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. આપેલા સવાલોના આધારે શોર્ટ નોટ લખવાની છે ને 3 ગુણનો પ્રશ્ન છે. અથવામાં પૂછાતો પ્રશ્ન છે, એક શોર્ટ નોટના અથવામાં બીજી શોર્ટ નોટ પૂછાય છે, અને બેમાંથી કોઈ પણ એક શોર્ટ નોટ આપણે લખવાની હોય છે. ભાઈ જે વિદ્યાર્થીઓ હજી પણ એમ કહે છે સર શોર્ટ નોટ નથી આવડતી, શોર્ટ નોટમાં કઈ સમજાતું નથી સર, શોર્ટ નોટના માર્ક્સ કપાઈ જાય છે,
આઈએમપી બેચ એમના માટે બેસ્ટ સોલ્યુશન છે. જી હા, આઈએમપી બેચ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન ફોર ધેટ, કારણ કે એની અંદર શોર્ટ નોટ લખવી કઈ રીતે અને લાંબા ગાળા સુધી યાદ કઈ રીતે રાખવી, આ બધી વસ્તુ તમને જે છે શીખવાડવામાં આવે છે. બરોબર, હજી કહું છું, હજી વિલંબ ના કરો. આપણો મોબાઈલ નંબર છે 7046222254. આજે જ કોન્ટેક્ટ કરો અને આજે જ જોડાઈ જાઓ આપણી આઈએમપી બેચમાં. હવે જો શોર્ટ નોટ છે રિયલ ફ્રીડમ ઓફ વર્કર્સ, કામદારો માટે સાચી ફ્રીડમ, અને એ હેલન કેલર દ્વારા. બરોબર, હેલન કેલર જે છે એમના મતે સાચી ફ્રીડમ શું છે? તો જો અહીંયા સવાલો આપ્યા છે કે હુ આર ધ એનિમીઝ ઓફ ધ વર્કર, કે આ વર્કર્સના દુશ્મન કોણ? બરોબર, હાઉ આર ધ વર્કર્સ બી ફોલ્ડ, કે વર્કર્સને મૂર્ખ કેવી રીતે બનાવાય છે? એવા ઘણા સવાલો છે. બસ સવાલોના માત્ર જવાબ આપી દેવાના છે, બીજું કશું જ નવું નથી કરવાનું. ખાલી એ સવાલોના વ્યવસ્થિત ક્રમાનુસાર અને વાક્ય રચના પ્રમાણે જવાબ આપી દો, કમ્પ્લીટ થઈ જાય. જુઓ તો, according to Helen Keller, the enemies of the workers are none but their masters. The masters promises the workers the safety of their wives and children, but their citizenship papers are no warrant for it. The workers dresses up in the khaki, carrying a rifle, go forth the fight ventality for their own enemies. They toil and live and die for other people's country. They themselves have no liberties. They are ill paid for their exhausting toil. Their children have to labor in the mills. એમના બાળકોને ખાણોમાં કામ કરવું પડે છે, ફેક્ટરીઝમાં કામ કરવું પડે છે, ઓર સ્ટ્રેવ, કાં તો ભૂખે મરવું પડે છે. હેલન કેલર says that, હેલન કેલર કહે છે કે everyone must get a chance to be well born. દરેકને વ્યવસ્થિત જન્મવાનો, વેલ ન્યુટ્રિલાઇઝ પોષણક્ષમ આહાર મેળવવાનો, એન્ડ રાઇટલી એજ્યુકેટેડ વ્યવસ્થિત શિક્ષણ મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે, અકોર્ડિંગ ટુ હેલન કેલર. ચલો, અથવામાં શોર્ટ નોટ આપી છે બીજી, હેડેક હ્યુમર. હેડેક એટલે માથાનો દુખાવો, અને એનાથી સર્જાતી હ્યુમર, એનાથી રચનાતી એક રમત. જો, what is the humorous write up described here, કે કયા પ્રકારની રચનાત્મક રમૂજ અહીંયા લખવામાં આવી છે. પછી what is the most useful blessing, સૌથી ઉપયોગી આશીર્વાદ કયો છે. what is the unfalling password, એક કોઈ પણ ફેલ ન થાય, બરોબર, કોઈ દિવસ નિષ્ફળ ન જાય એવો પાસવર્ડ કયો છે? તો ભાઈ આ માથાનો દુખાવાની વાત કરે છે. તો ચાલો લખીએ. R.K. Narayan, a well-known writer, has written very humorously on headache. એમણે બહુ જ રમૂજપણે જે છે માથાના દુખાવા વિશે લખ્યું છે. He says that of all the blessings conferred on mankind, કે મનુષ્ય માનવ જાતને ઘણી બધા આશીર્વાદો મળ્યા છે, the most useful is headache. એમાંથી સૌથી ઉપયોગી હોય ને તો એ માથાનો દુખાવો છે. He says that where factual explanations fall short, એ કહે છે કે જ્યારે તથ્ય ખોટા સાબિત થાય, જે factual explanation કે લોકોને સમજાવવા એ અયોગ્ય અશક્ય સાબિત થાય, headache acts as a sort of password. ત્યારે માથાનો દુખાવો એક પાસવર્ડનું કામ કરે છે. headache gives the sufferers a touch of importance. headache જે છે એક મહત્વ આપે છે. no other element can be so openly mentioned. The only expression superior the headache is indisposition. કે આની સિવાય બીજું કોઈ પણ બહાનું એટલું ઓપનલી જે છે જાહેર નથી કરી શકાતું. But indisposition could be used only at a particular level, only by all and sundry. The writer writes mockingly that headache or indisposition is just an excuse, an elegant falsehood, and with this excuse we can avoid a meeting, attending our office, and so on. કે આ હેડેક એ ખાલી એક માથાનો દુખાવો છે, માથું જકડાવવું, માથું દુખવું, આ ખાલી એક બહાનું છે મીટિંગથી બચવા માટે, ઓફિસ જેવાથી બચવા માટેનું બહાનું. Further the writer says, આગળ લેખક કહે છે, the headache is essential for maintaining human relationship. માનવીય સંબંધો સાચવવા હોય તો માથું દુખવું જરૂરી છે. In working order, in any normal household, one can see a variety of headaches counting of variety of uncomfortable situations. Lastly, the writer says, છેલ્લે લેખક કહે છે, the headaches are become such a confirmed habit that a huge trade has developed in providing a cure for it. એક મોટો વેપાર જે છે એના અનુસંધાનમાં ચાલી રહ્યો છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ, કે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. 3 ગુણનો પ્રશ્ન છે અને તમને 4 ઓપ્શન આપ્યા હશે. ઓપ્શન છે ઇન્ફ્યુઝ, someone, creation, nothing. As usual, though he ખાલી જગ્યા all, તો he infused all of us
with his own enthusiasm when he finally told us about the project. Someone asked, કોકે પૂછ્યું, Walt, how should the Disney look? Quick came the reply, it should like nothing else on this earth. એવું હશે કે દુનિયામાં એના જેવું કાંઈ જ નહીં હોય. આ વોલ્ટનો જવાબ હતો. ચલો આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે. બધા જ વિષય, એકાઉન્ટ, સ્ટેટ, બીએ, ઇકોનોમિક્સ, એસપીસીસી, ગુજરાતી, ઇંગ્લિશ, આ બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વહાલા વિદ્યાર્થી મિત્રો, પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને દરરોજની અપડેટ મળતી રહે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં તમને આપી છે. તો ચાલો મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર 6 ના સેક્શન સી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને હા, ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.